हेलो विद्यार्थियों, केम छो बेटा बधा मजामां? तो लास्ट लेक्चरमां आपणे लीनियर एक्सपान्शन, सरफेस एक्सपान्शन અને વોલ્યુમ એક્સપાન્શન એટલે કે રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ અને કદ પ્રસરણ આવું ત્રણ વસ્તુ ભણ્યા હતા. ત્રણેયના એકવાર ઇક્વેશન લખીએ આપણે, જેથી આપણને આગળ ખ્યાલ રહે કે આવા ઇક્વેશન આપણે જોયા હતા. રેખીય પ્રસરણ એટલે કે લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ બરાબર ઇક્વેશન હતું આલ્ફા એલ નોટ ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા ટી એટલે તાપમાનનો ફેરફાર, જેને ક્યારેક ક્યારેક ડેલ્ટા થીટા વડે પણ દર્શાવાય છે. આપણે એને મોસ્ટલી ડેલ્ટા થીટા વડે દર્શાવશું, કારણ કે ટી સિમ્બોલ છે ને ઘણી બધી જગ્યાએ આવશે ને બે વસ્તુ ભેગી થશે કે જ્યારે તાપમાનનો સિમ્બોલ એ ટી આપતા હશું આપણે, અને કોઈક બીજી વસ્તુનો સિમ્બોલ એ ટી જ આપતા હશે, તો ટી ટી સામ સામે કેન્સલ ન થાય એના માટે આવી રીતનું રાખવું પડશે. તો થીટા તાપમાન થાય છે. આમ તો થીટા ખૂણો હોય છે, પણ હવે ફિઝિક્સમાં સિમ્બોલ ઓછા છે. એબીસીડી બહુ નાની છે આપણી પાસે, 26 લેટર છે, એટલે આપણે અલગ અલગ સિમ્બોલને અમુક અમુક જગ્યાએ યુઝ કરી લઈએ છીએ. ક્લિયર? એલ નોટ મૂળ લંબાઈ, આલ્ફા જે તત્વ છે એનો પ્રસરણ અંક, જે ફિક્સ હશે તત્વ માટે. ચલો, બીજું ઇક્વેશન હતું ડેલ્ટા એ એટલે કે લંબાઈમાં ક્ષેત્રફળમાં થતો વધારો. ડેલ્ટા એ જેટલો ફેરફાર થશે કેમાં? બીટા એ નોટ ડેલ્ટા થીટા. એ નોટ પહેલાનું ક્ષેત્રફળ, બીટા વસ્તુનો પૃષ્ઠ પ્રસરણાંક. અને નોર્મલી પૃષ્ઠ પ્રસરણાંક બરાબર આપણે એવું વિચાર્યું હતું કે જો લંબાઈ અને પહોળાઈ બંને સમાન રીતે વધે તો લંબાઈ માટેનો અચળાંક અને પહોળાઈ માટેના અચળાંકનો સરવાળો એ બીટા થશે. બંને સરખી રીતે જ વધતા હોય તો બીટા ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા થાય. ચલો, એના પછી ત્રીજી વસ્તુ વોલ્યુમ એક્સપાન્શન એટલે કે કદ પ્રસરણ. વસ્તુનું કદ વધે, જેનો પ્રસરણાંકને આપણે ગામા સ્વરૂપે દર્શાવીએ છીએ વી નોટ ડેલ્ટા થીટા. આ ત્રણ ઇક્વેશન છે. ગામા વસ્તુનો કદ પ્રસરણાંક હતો, કદ એટલે કે લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ત્રણ ડાયમેન્શનમાં વધારો થાય. જો સરખો વધારો થાય તો 3 આલ્ફા લખાય. જો બધામાં અલગ અલગ ફેરફાર થાય તો તમારે લખવું પડે આલ્ફા આલ્ફા પ્લસ આલ્ફા. લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ઊંચાઈ, ઊંડાઈ જે પણ ત્રણ વસ્તુ હોય એ ત્રણ અલગ અલગ રીતે બદલાતી હોય તો તમારે આલ્ફા આલ્ફા આલ્ફાનો સરવાળો કરીને ગામા ગોતવો પડે. કોઈ બે સરખા હોઈ શકે છે, હું લાસ્ટ લેક્ચરમાં તમને કીધું જ છે, તમે આ વસ્તુ યાદ રાખેલી જ છે. ત્રણ ઇક્વેશનને સમજી ગયા હો તો વસ્તુ એક વધારાની પણ યાદ રાખવાની છે કે આ બધી જ વસ્તુ માત્ર ઘન પદાર્થ માટે છે, કારણ કે ઘન પદાર્થમાં જ લંબાઈ, ક્ષેત્રફળ અને કદ આવે. વાયુ અને પ્રવાહીમાં માત્ર કદ આવશે. એના એક્સપાન્શનની વાત આપણે આગળના એક લેક્ચરમાં સમજશું. અત્યાર પૂરતું જો આ બધા જ ઇક્વેશન માત્ર ઘન માટે લખેલા છે, ઘન પદાર્થ માટે. ચલો, આના ક્વેશ્ચન પણ આપણે સોલ્વ કરેલા છે. આપણે આના અમુક ઉપયોગ સમજવો. ઉપયોગ તો નથી, પણ આ જગ્યાએ તાપમાનનો ફેરફાર થાય તો વસ્તુમાં શું ફેરફાર થશે એવી રીતની કન્ડિશન સમજવાની છે. એક બે વસ્તુનો ઉપયોગ થઈ શકે એવો છે. તો સૌથી પહેલી વસ્તુ છે, તમે લખજો અગત્યના મુદ્દાઓ. ઓકે, અગત્યના મુદ્દાઓ. તેમાં પેલું આવે છે બાય મેટાલિક સ્ટ્રીપ. સ્ટ્રીપ એટલે પટ્ટી, બાય એટલે બે, મેટાલિક એટલે કે ધાતુની, દ્વિ ધાતુની પટ્ટી. બાય મેટાલિક સ્ટ્રીપ. ઈ વળી શું સર? બે અલગ અલગ ધાતુમાંથી બનેલી પટ્ટીને જો તમે જોડી દો, માની લો આપણી પાસે આ બે વસ્તુ છે. આ રેડ કલર એક ધાતુ છે, બ્લુ કલર એક ધાતુ છે. બંનેની સમાન લંબાઈ લીધી, સમાન 8 ક્ષેત્રફળ, પટ્ટી બનાવી છે. પટ્ટી તો સળીઓ પણ તમે રાખો તો કોઈ વાંધો, આપણે પટ્ટી વિચારીએ, બરોબર. આ બંને તમે આમ ચોંટાડી દીધી, વેલ્ડિંગ કર્યું કે કંઈ પણ તમે ફેવિકોલથી કે ગમે ચોંટાડી દીધું, બરોબર. હવે તમે તાપમાનનો ફેરફાર કરો છો તો બંને માટે તાપમાનનો ફેરફાર સરખો થશે. આ સમજાય બધાને? જો તાપમાનનો ફેરફાર સરખો થાય તો લંબાઈ શું સરખી વધશે બંનેની? આપણે વિચારીએ હા સર, તાપમાનનો ફેરફાર સરખો, લંબાઈ પણ સરખી છે. તાપમાનનો ફેરફાર સરખો, લંબાઈ સરખી, પણ બંને અલગ અલગ તત્વ છે. રેખીય પ્રસરણ અલગ અલગ થશે તો એક વધારે મોટું થશે, એક ઓછું વધશે. વધશે તો બંને પણ અલગ અલગ રીતે વધશે. અને ડ્રો કરીને સમજીએ, થોડું ઘણું દોરીએ આપણે. ડ્રોઈંગ થોડુંક મારું ઇન્ટરનેશનલ લેવલનું છે, એટલે કદાચ ન સમજાય તો એનો મતલબ એમ સમજવું કે તમને ડ્રોઈંગ નથી આવડતું. બાકી આપણું ડ્રોઈંગ જોરદાર જ છે.
બરોબર, આ રેડ અને બ્લુ બે ધાતુની પટ્ટી. એક્ઝામ્પલ તરીકે લઈએ, આ રેડ કલરની છે એ સ્ટીલની પટ્ટી છે અને બ્લુ કલરની છે એ બ્રાસની પટ્ટી છે. ક્લિયર? સ્ટીલ અને પિત્તળ, લગભગ બ્રાસને ગુજરાતીમાં પિત્તળ કહેવાય, પણ બે ધાતુ અલગ અલગ છે. આનો આલ્ફા અલગ હશે, આલ્ફા એસ. આનો આલ્ફા અલગ હશે, આલ્ફા બી. ક્લિયર? બંને અલગ અલગ આલ્ફા છે. હું અત્યારે તમને એવું કહું છું કે તમારે યાદ રાખવાનું છે આલ્ફા એસ ગ્રેટર ધેન નહીં, લેસ ધેન આલ્ફા બી છે. તમે તાપમાન વધારો છો તો તમે એવું અનુભવ કરેલું જ છે, તમને ખબર જ છે કે પિત્તળ છે એ વધારે મોટું થાય છે સમાન તાપમાન માટે અને સ્ટીલ છે એ ઓછું મોટું થાય છે. તો બંને આમ અનઇવન થાય ને. હવે આમાં સમજો, બંનેને પહેલે છેડેથી છેલ્લે છેડે સુધી જોડી દીધા તમે. હવે માની લો એક લાંબુ થાય અને એક ઓછું લાંબુ થાય તો આમ ખેંચાખેંચી ન થાય? કઈ રીતની વસ્તુ સમજાવું છું? આ બંને છેડા તમે જોડી દીધા છે, અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધી તમે આ બધું જ જોડી દીધું છે. એનો મતલબ તમે એવી વસ્તુ બનાવી છે કે જેની આ જે લાઈન છે ને, આ લાઈન ક્યારે આવી રીતે નહીં વધે. એક ઓછી ઊંચાઈ વધી ને એક વધારે ઊંચાઈ, આમ આગળ નહીં નીકળી શકે. રહેવું હશે તો બંને સાથે જ રહેશે. એક લાંબુ ને એક ટૂંકું થાય તો શું થાય ખબર છે? વળી જાય. કેના જેવી વસ્તુ ખબર છે? સમજાવવા માટે થોડુંક આને સાઈડમાં રાખીએ. આ બંને હાથ છે, એક હાથ થોડોક વધારે વધે છે, બીજો હાથ ઓછો વધે છે, તો આમ ઉપર નીચે નહીં જાય કે આમ આમ વધતા 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 આમ ઉપર વયો ગયો. બરોબર? શું થશે ખબર છે? આ વધશે અને આ ઓછું વધશે, એટલે વધારાના કારણે આ ધીમે 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 આમ વળી જશે. આ રીતે વળી જશે. આ વધારે વધે તો આ આમ વળવાની કોશિશ કરશે અને વળી પણ જશે. હંમેશા યાદ રાખજો, જ્યારે પણ કોઈ ધાતુ વધે, જો એને વધવા માટેની સ્પેસ ન મળે, એને સ્પેસ આપી છે પણ જોડેલું છે, જો સ્પેસ ન મળે ને તો એ વળવા માંડે. આવું બધી જગ્યાએ આપણે માર્ક કરીએ જ છીએ, એમાં કોઈ મોટી વસ્તુ નથી. તો તાપમાન વધારતા આકાર થઈ જશે કંઈક આ રીતનો. આટલો બધો તો મોટો ન થાય. તો તમે આ તો તમે માપો તો મારા કરતા કેટલું મોટું થયું? એટલું બધું મોટું નથી થતું, પણ મારે દોરું ખરે ને તમને સમજાય એના માટે. આવું કંઈક થશે. અને હું તમને ક્યારનો શું કહેવા માંગતો હતો કે આ જે સીધી લીટી થાય છે અહીંયા, એ અહીંયા પણ સીધું જ રહેશે. સેમ વસ્તુ અહીંયા નીચે. તો આનો મતલબ એવો થયો, તમારે સમજવાનું છે કે જેની લંબાઈ વધારે વધે છે, જેની લંબાઈ, આમાં બ્લુ કલરની લંબાઈ વધારે વધી. શું કામ વધારે વધી? કારણ કે એનો આલ્ફા મોટો છે. તો જેનો આલ્ફા મોટો છે એ વળશે, જેનો આલ્ફા નાનો છે એના તરફ. બરોબર? માની લો ફરીથી એકવાર વાત કરીએ, બ્લેક કલરની અને બ્લુ કલરની માર્કર છે આપણી પાસે. બ્લેક કલરનો આલ્ફા નાનો છે, બ્લુ કલરનો આલ્ફા મોટો છે, તો શું થશે? બ્લુ કલર આના ઉપર આમ વળશે, કારણ કે આની હાઈટ વધારે વધે છે. જેની હાઈટ વધારે વધે ને એમ નમી જાય. ક્લિયર? અચ્છા, માની લો સ્ટીલ વધારે વધતું હોત તો સ્ટીલ શું કરે? પોતે વધી 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 સામેનાને શું કરી નાખે? નાનું કરી નાખે. તો સ્ટીલ આમ વળી જાત અને બ્રાસ અંદર તરફ રહે. અચ્છા, આકાર પ્રમાણે જો યાદ હોય તો તમે 10th સ્ટાન્ડર્ડમાં અંતર્ગોળ બહિર્ગોળ એવા લેન્સ કે અરીસા એવા નામ સાંભળ્યા છે. આપણે અંતર્ગોળ બહિર્ગોળનું કામ છે. આમાં અંતર્ગોળ કોને કહેવાય ને બહિર્ગોળ કોને કહેવાય? તો સમજજો, અમુક ખબર જ નથી, 10મું ભણ્યા તોય. જે બાજુથી તમે જોવો, તમે આ બાજુ ઉભા રહીને બ્લુ કલરની સરફેસ જુઓ તો તમને બ્લુ કલરની સરફેસ આમ બહાર તરફ કોઈ મોટો માણસ હોય ને પેટ બારે નીકળવું એવું લાગે? લાગે ને? બસ, તો એને બહિર્ગોળ કહેવાય. જેનું પેટ આમ બહાર તરફ દેખાતું હોય બહિર્ગોળ. બરોબર? અચ્છા, આ બાજુથી આવીને જોયું, આ બાજુથી આમ જોયું તો તમને લાગે છે કે સાહેબ આ રેડ કલર તો અંદર તરફ છે, તો જેનું પેટ આમ અંદર હોય ને આનું પેટ તો અંતર્ગોળ પેટ થઈ ગયું છે. બરોબર? મારી જેવું પેટ હોય એને બહિર્ગોળ પેટ કહેવાય, બાકી અંદર તરફ કે અંતર્ગોળ કહેવાય. તો તમારે સેન્ટેન્સ યાદ રાખવાનું છે. પહેલું સેન્ટેન્સ, જેનો આલ્ફા નાનો, જેનો આલ્ફા નાનો ઈ અંતર્ગોળ આકાર મેળવશે અને જેનો આલ્ફા મોટો ઈ બહિર્ગોળ આકાર મેળવશે, કારણ કે એની લંબાઈ વધારે વધે છે.
સમજાણું ને? તો સેન્ટેન્સ લખીએ. હવે આલ્ફા ને બદલે આપણે રેખીય પ્રસરણાંક એવું સેન્ટેન્સ લખશું, બરોબર? તો સેન્ટેન્સ લખીએ જે ધાતુનો, આપણે આલ્ફા લખીએ, આલ્ફા જે ધાતુના, આપણે સારું લખીશું, આલ્ફા નું મૂલ્ય ઓછું હશે તે અંતર્ગોળ અને જે ધાતુના આલ્ફાનું મૂલ્ય વધુ હશે તે બહિર્ગોળ આકાર બને તે રીતે વળશે. રહેશે સેન્ટેન્સ યાદ? હા સર. આનો ઉપયોગ શું? આનો ઉપયોગ થાય, ઉપયોગ સ્વિચ બ્રેકર તરીકે. તરીકે નું લખે ને, તરીકે એટલે શું? તરીકે. સ્વિચ બ્રેકરમાંનો ઉપયોગ થાય. ક્યારેક સ્વિચને જોડી દેવા માટે, તાપમાન વધે, તમે સ્વિચ જોડી દો એના માટે. ક્યારે તાપમાન વધે ને સ્વિચ ત્યારે જ ઓપન થાય એના માટે. અમુક જગ્યા હોય ને, ધારો કે બહુ વધારે પડતું તાપમાન વધી ગયું હોય અને એ તાપમાન એ વસ્તુને સાચવવા માટે વસ્તુને નુકસાન પહોંચાડે, તો તાપમાન વધે એ ઇન્ડિકેટ કરવા માટે શું રાખે? આ સ્વિચ રાખે. એ સ્વિચમાં શું હોય? એક નોર્મલ વસ્તુ સમજો, આની સાથે તમે કોઈ કનેક્ટર લગાડેલું છે, આમ આ બે ધાતુની પટ્ટી છે, હું આમાં વધારે બહુ આમાં ડ્રોઈંગ નહીં કરું, અને અહીંયા સામે કંઈક સ્વિચ જેવું છે, આ આની સાથે જોઈન્ટ હતું. ક્યારે સીધું હતું ત્યારે આની સાથે જોઈન્ટ હતું. તાપમાન વધ્યું, આ પટ્ટીનું તાપમાન વધ્યું, બધી જ વસ્તુનું તાપમાન વધ્યું, પણ આપણે આ પટ્ટી એવી રાખેલી છે કે જે પોતાની લંબાઈમાં વધારો ફટાફટ દર્શાવે છે. આ બાકી બધી વસ્તુ છે ને, એની કઈ એટલી બધી લંબાઈમાં કે કઈ ફેરફાર થતો નથી, બરોબર? બધું ગરમ થઈને વધે એવું ન હોય. તો આટલો પોર્શન જે છે એ લંબાઈ વધવાના કારણે વળી ગયો બીજી બાજુ. તો જે કનેક્શન હતું સ્વિચનું શું થઈ ગયું? ઓપન થઈ ગયું. એટલે પરિપથમાંથી પ્રવાહ પસાર થતો બંધ થઈ જાય, સાયરન વાગે, ઘણું બધું કરી શકાય છે. એક પ્રકારનું સેન્સર થઈ ગયું ને. તાપમાન વધ્યું એ આપણને દર્શાવ્યું, બરોબર? ક્યાંક ક્યાંક કોકે જોયું હોય ને તો શું થાય ખબર છે? એક્ઝેક્ટ જગ્યાએ વપરાય કે નથી ખબર મને, પણ ફર્નેસ, ઇલેક્ટ્રિક ફર્નેસ, જેમાં કોઈ વસ્તુ ગરમ કરવાની બહુ જ ઊંચા તાપમાને 1000-1500 સેલ્સિયસ તાપમાને વસ્તુ ગરમ કરવાની, ત્યાં એક લિમિટ કરતા વધારે તાપમાન ફર્નેસનું ન વધે, બાકી ફાટી જાય. ક્યારેક ક્યારેક અમુક આયનમાં, આયન એટલે પ્રેસ જે આવે ને કપડાં ઇસ્ત્રી કરવા માટે, બરોબર, એમાં પણ થોડીક વાર ચાલુ રહે પછી ટક કઈ બંધ થઈ જાય. કદાચ કોઈ માર્ક કર્યું હોય આવું, તો એ બંધ થવાનો મતલબ શું? અંદર કંઈક એવું કનેક્ટર હોય. પછી આનું બનેલું એવું નથી કહેતો હું તમને, સ્વિચ બ્રેકર ક્યાં હોય એનું સમજાવું છું. કોઈક સ્વિચ બ્રેકર આવી વસ્તુથી બને છે, બાકી તો ઘણા બધા એડવાન્સ વર્ઝન આવે છે. સમજાય વસ્તુ બધાને? તો દ્વિધાતુની પટ્ટી, બાય મેટાલિક સ્ટ્રીપ, જેમાં અલગ અલગ આલ્ફા ધરાવતી બે વસ્તુને જોડી દેવામાં આવે છે. તાપમાન વધે, જેનો આલ્ફા મોટો એ બહિર્ગોળ થાય, જેનો આલ્ફા નાનો એ અંતર્ગોળ થાય, અને આવી કઈક જગ્યાએનો ઉપયોગ થઈ શકે છે. ક્લિયર? ચલો, આ વાત થઈ પહેલા ઉપયોગની. બીજું, હવે બીજો ઉપયોગ નથી, અગત્યના મુદ્દાઓ જેમાં થર્મલ એક્સપાન્શન એટલે કે પ્રસરણનો ઉપયોગ થાય. પ્રસરણ અહીંયા કંઈક ભાગ ભજવતું હોય પોતાનું, અથવા તો પ્રસરણને કારણે ત્યાં કંઈક ફેરફાર થઈ શકે છે. બીજું છે લોલક વાળી ઘડિયાળ. જૂના જમાના હજી પોસિબલ છે, પણ એવું લોલક કે જે લોલક હોય ને આમ ટુંગ 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 થતું હોય ભૂતના પિક્ચરમાં, એ લોલક ધાતુનું બનેલું હોય આખું, એની વાત થાય છે. પ્લાસ્ટિકના અત્યારના બનેલાની વાત નહીં થતી. અત્યારે મોસ્ટલી લોલક જે સાદી ઘડિયાળ આવતી હોય ને, પેન્ડુલમ ક્લોક, એમાં પ્લાસ્ટિકના બનેલા, એમાં કઈ ફેર ન જોવા મળે. પણ જૂના જમાનામાં બધી વસ્તુ જ્યારે સારી બનાવતા હતા ને, બધા એકદમ જોરદાર મજબૂત ટકાઉ, ત્યારે ધાતુ એટલે કે લોખંડ કે કોઈ સ્ટીલ કે ગમે કઈ અલગ પ્રકારના ધાતુનો ઉપયોગ થાય ને, બહુ જ મોટા પેન્ડુલમ બનાવે, આમ ટંગ 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 કરી જતા હોય. તાપમાનના ફેરફારના કારણે એની લંબાઈમાં ફેરફાર થતો હતો,
લંબાઈના ફેરફારના કારણે દિવસમાં જે ખરેખર 3600 સેકન્ડ દર્શાવે 1 કલાક માટે, એમાં ટાઈમમાં ફેરફાર થઈ જતો હતો. તો એ પેલા નુકસાન થયું ને. તો ફાયદો તો લખાય નહીં આમાં. આમાં કંઈક ઉપયોગ કરી શકાય છે. આમાં તો નુકસાન વાળી વાત છે. ક્યારેક બહુ વધારે ઠંડી પડવા માટે શિયાળામાં તો લંબાઈ ઓછી થઈ જાય. લંબાઈ ઓછી થાય તો એ કંઈક ફેરફાર થાય, તો એ સમય આડાવડો થાય. તો સમયમાં ફેરફાર થઈ જતો હતો. માણસોની ઘડિયાળ આગળ થઈ જાય, પાછળ જેવું કંઈક થાય. બરોબર. હા, એટલો મોટો ફેરફાર નહીં કે આજે 5 વાગ્યા છે સાંજના તમે અચાનક 8 વાગે એવું ઘડિયાળ બતાવે, એટલો બધો ફેરફાર ન થાય. પણ એકાદ મિનિટનો, સેકન્ડ્સમાં ધીમે ધીમે સેકન્ડ્સનો ફેરફાર વધતો જાય એવું પોસિબલ છે. તો આજે કહું છું એક પ્રકારે નુકસાન વાળી વસ્તુ છે, પણ એ સમજવાની છે કે આ જગ્યાએ થર્મલ એક્સપાન્શન શું કરે છે. તો લોલક વાળી ઘડિયાળમાં હું માની લો લોલક આવી રીતે દોરું છું. આ જે નીચે ભાઈ હોય ને, આ જે ટીંગાડેલો, એનું નામ છે બોબ ધ બિલ્ડર. ઓકે. તો એવું કાર્ટૂન આવતું, હું નાનો હતો ને ત્યારે, હજી કદાચ આવતું હશે, બોબ ધ બિલ્ડર કરકે દિખાએંગે, એવું કંઈક. બધા ઓલા શું કહેવાય, બધા બોલતા હોય એવા, ટ્રેક્ટર ને રોલર ને બધું, જેસીબી બધું બોલતું હોય એવું કંઈક કાર્ટૂન આવતું. એટલે એવો બોબ, જે ગોળો લટકાવ્યો ને બોબ કહેવાશે. એનામાં શું ફેરફાર તેની વાત નથી કરતા, આપણે ખાલી વાત કરી છીએ લંબાઈની. કારણ કે આ વસ્તુ છે ને એમાં ફેરફાર થતો હશે, પણ એટલું બધું ડિટેલમાં ક્યાં સમજવું છે. બધી નાની નાની વસ્તુમાં ફેરફાર થતો હશે તો ચેપ્ટર મોટું થઈ જશે. એટલે એક ખાલી લંબાઈના કારણે શું ફેરફાર થાય આપણે સમજીએ છીએ. કારણ કે આ મોટી વસ્તુ છે, એમાં તો કદનો ફેરફાર થાય. તો કદના ફેરફારનું સમીકરણ લગાડવાનું, આ લગાડવાનું, એવું કઈ ડિટેલમાં એનાલિસિસ કરવું. આપણે ઘડિયાળ બનાવવા જવાનું નથી. ઘડિયાળ બનાવવાવાળા બધી વસ્તુનું ધ્યાન રાખે, આપણે નહીં. ચલો, તો આની લંબાઈ માની લો L0 છે. હવે આપણી પાસે જે ઘડિયાળ છે ને, એ ઘડિયાળમાં શું ખબર છે, આ જે ભાઈ છે એ આમ જાય, ફરી ફરીને આમ જાય, ફરી ફરીને આમ આવે, પાછું આમ જાય. 1 સેકન્ડમાં અહીંયા ભટકાય, બીજી સેકન્ડમાં સામે ભટકાય, 1 સેકન્ડમાં અહીંયા, બીજી સેકન્ડમાં સામે. એનો મતલબ 1 સેકન્ડમાં શું કરે, એક સેકન્ડ કેમ દર્શાવે, આ બાજુ થાય ટીંગ 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 ટીંગ. 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, 6 સેકન્ડ. આવી રીતે આ બાજુ 30 વાર ભટકાય, આ બાજુ 30 વાર ભટકાય ને એટલે જાય. 1 મિનિટ તો થાય. ક્લિયર? આ માટે જ્યારે કોઈ વસ્તુ આવી ગતિ કરે, આને દોલન ગતિ કહેવાય. આપણા ફિઝિક્સમાં પાર્ટ 2 માં ચેપ્ટર છે દોલનો. હિંચકા ખાવા, આ પેન્ડુલમ આમથી આમ જોવું, આ લોલક વાળી જે ગતિ છે એને દોલન ગતિ કહેવાય. એક દોલન પૂરું થયું કોને કહેવાય? નાનો ત્યારે આપણે બધું ખબર પડતી, અત્યારે તમે ભૂલી ગયા છો. આમ ગયો હિંચકો અને આમ પાછો આવ્યો, આને એક દોલન પૂરું કર્યું કહેવાય. પછી તમે વચ્ચેથી ચાલુ કરો, આમ ગયા, પાછા આમ આવ્યા, પાછા અહીંયા પહોંચ્યા, આને એક દોલન પૂરું કહેવાય. આપણે તો શું વિચારીએ, આ બાજુ છેડે છે, સામે જાય અને પાછું આવે, એક દોલન પૂરું કર્યું કહેવાય. એનો આવે આવર્તકાળ. હવે સમજો, હું આ અગત્યના મુદ્દાઓ સમજાવીશ ને, આમાં છે ને ઘણી બધી વસ્તુ એવી હશે કે જે ફિઝિક્સના અલગ અલગ ચેપ્ટરમાં તમે સમજશો. અલગ અલગ ચેપ્ટરમાં સમજશો. મને તમને સમજાવવા માટે જેટલું જરૂરી હશે ને એટલું અત્યારે કહીશ. ઓકે? અમુક લોકો સમજી ગયા હશો તો એને કોઈ તકલીફ નહીં પડે, અમુક લોકોને બાકી હશે તો એને તકલીફ પડે. તો શું યાદ રાખવાનું, આવું ક્યાંક ભણવામાં આવશે. જે ભણી ગયા છે ને બધી જ વસ્તુની ખબર છે. ક્લિયર? અમુક લોકો ઓસિલેશન ચેપ્ટર પહેલા ભણી ગયા હોય, કોઈ વાંધો નહીં, એને આવડશે. નથી ભણ્યા એ લોકો માટે ધીમે ધીમે. ચલો, આના માટે આવશે આવર્તકાળ. આવર્તકાળ એટલે વ્યાખ્યા થાય કોઈ પણ વસ્તુને એકવાર પૂરી થવા માટે લાગતો સમય. કોઈ પણ વસ્તુને એકવાર પૂરી થવા માટે લાગતો સમય, પણ પછી વસ્તુ બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર સરખા સમયમાં જ પૂરી કરતી હોય છે. પૃથ્વી સૂર્યની આસપાસ એક સર્કલ પૂરું કરે 365.25 દિવસ લાગે. 365.25 દિવસ લાગે. તો એ પેલા વર્ષ એટલું જ થાય, બીજા વર્ષ એટલું થાય, ત્રીજા વર્ષ એટલું થાય, ચોથા વર્ષ એટલું જ થાય. બરોબર? દરેક વખતે એને 365.25 દિવસનો સમય લાગે છે. ક્લિયર? તો એને એનું આવર્તકાળ કહેવાય. બરોબર? સર રોજ સવારે ઉઠીને એક સરખા સમયે લેક્ચર લેવા માટે આવે છે, પાછા બીજે દિવસે એ જ ટાઈમે લેક્ચર લેવા માટે આવે છે. તેનો આવર્તકાળ થયો. લેક્ચર લેવા માટે કેટલો ટાઈમ લેશે? 1 દિવસનો ટાઈમ લેશે. પછી ક્યારેક બ્રેક પડે, એમ પછી ત્યાં ન હાલે. એવી વસ્તુ કે જે એ જ રીતે ચાલે છે, એનો આવર્તકાળ કહેવાય. એકવાર થવા માટે લાગતો સમય. આવર્તકાળનું એક સૂત્ર છે જે તમે યુનિટ મેઝરમેન્ટ ચેપ્ટરમાં તમે પ્રૂફ કર્યું છે કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે, પણ આપણે ભણ્યા નથી. અત્યારે હું તમને કહું છું, આ સમીકરણ તમે ભણશો
દોલનો નામના ચેપ્ટરમાં લોલકવાળી ઘડિયાળ લોલકને ભણશો તમે દોલનોના ચેપ્ટરમાં અત્યાર પૂરતું તમારે સમીકરણ યાદ રાખવાનું છે 2π√L / G આ સમીકરણ છે આ યાદ રાખી લેશો ને બસ વધારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી શું આ સમીકરણ કહેવા માંગે છે કે G સ્મોલ g કાઇનેમેટિક્સમાં આવી ગયું ગુરુત્વ પ્રવેગ 10 અથવા તો 9.8 જે તમારે લેવું હોય મોસ્ટલી 9.8 લેવાય કારણ કે આ એક્યુરેટ આન્સર જોવા માટે હોય 10 તો આપણે 10 ના છેદ ઉડાડવા માટે કરીએ છીએ 0 0 કેન્સલ કરવા માટે 10 કરી નાખીએ બાકી આમ 9.8 નું 10 નો થાય લંબાઈ આ લંબાઈ જે પ્રમાણે લંબાઈ હશે ઈ પ્રમાણે વેલ્યુ અહીંયા મૂકવાની તમને આવર્તકાળ મળે બરોબર 1 સેકન્ડમાં પૂરું થતું હોય તો બધાની વેલ્યુ મૂકવાથી એટલે જવાબ 1 સેકન્ડ આવે t = 1 સેકન્ડ એટલે આમ ગયું અને પાછું 1 સેકન્ડ થાય બરોબર આપણે શું કીધું 1 સેકન્ડમાં સામે જાય બીજી સેકન્ડમાં આ બાજુ એનો મતલબ આવર્તકાળ 2 સેકન્ડ તો અહીંયા બધી વેલ્યુ મૂકું તો અહીંયા 2 સેકન્ડ જવાબ આવતો તો કંઈક જવાબ આવતો તો હવે તો થઈ ગયું કેમ તો કે આ વસ્તુ આપણે જોઈ હતી થીટા તાપમાને અથવા તો થીટા 0 તાપમાને કોઈક તાપમાન જ્યારે આ વસ્તુ થતી હતી એક્ઝામ્પલ તરીકે માની લો આપણે વાત કરીએ નોર્મલ ટેમ્પરેચર જ્યારે આ વસ્તુ બનાવવામાં આવી ત્યારે હતું 25 સેલ્સિયસ 25 સેલ્સિયસના તાપમાને આ બની હતી ત્યારે એની લંબાઈ કંઈક 1 મીટર રાખી હતી એવું કઈ વિચાર લઈએ આપણે જેના કારણે આવર્તકાળ કંઈક મળતો હતો 25 સેલ્સિયસ તાપમાને ઘડિયાળ બની લોલક બન્યું ત્યારે એનું કંઈક લંબાઈ હતી કંઈક આવર્તકાળનું મૂલ્ય હતું એના પ્રમાણે કંપનીએ ઘડિયાળ સેટ કરી નાખી એને શું કીધું કે 1800 વખત સામે ભટકાશે 1800 વખત આ બાજુ ભટકાશે 3600 વખત ભટકાશે ત્યારે 1 કલાક થશે કારણ કે એકવાર જવા માટે 1 સેકન્ડનો સમય લે સમજો સેન્ટેન્સ સમજો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય કેપિટલ ટી એ 2 સેકન્ડ અત્યારે એક્ઝામ્પલ પૂરતું લઈએ છીએ તો હું તમને આ વસ્તુ સમજવા માટે કહું છું શું થાય કારણ કે ઘડિયાળ શું કરે ની સમજવાનું છે આમ ગઈ 1 સેકન્ડ આમ આવી 1 સેકન્ડ એક દોલન પૂરું થયું અહીંથી આપણે હિચકો નાના છોકરા પકડીને આમ મૂકીએ તો અહીંથી મૂકીએ તો આમ જાય પાછું આમ આવે 2 સેકન્ડ પાછું આમ જાય પાછું આમ આવે 2 સેકન્ડ બરોબર તો જઈને પાછું આવે 2 સેકન્ડનો સમય લાગે છે આવું કેટલી વાર કરે છે 1800 દોલન પૂર્ણ કરે 3600 સેકન્ડ એટલે કે 1 આવરમાં તો એક દિવસમાં જી ગુણાકારમાં 2400 શું 24 3600 એટલે 1 કલાક 24 એટલે 1 દિવસ એટલે અહીંયા 1800 દોલન ગુણ્યા 24 હવે 1800 ગુણ્યા 24 કરી નાખજો એક દિવસમાં આટલા દોલન થાય સમજો 1 ડે is equal to 1800 ગુણ્યા 24 દોલન થવા જોઈએ ક્લિયર અને દરેક દોલનનો સમયગાળો શું હોવો જોઈએ 2 સેકન્ડનો સમયગાળો હોય તો આટલા દોલને એક દિવસ થાય સમજો ફરી એકવાર જો દરેક દોલનનો સમયગાળો 2 સેકન્ડ હોય તો આટલા દોલને ઘડિયાળ એક દિવસ પૂરો થયો એવું દર્શાવશે હવે હું ઘડિયાળ લઈને આવી ગયો રૂમમાં બારી બારણા બધું કરી દીધું બંધ અને લોલકને કર્યું ગરમ અથવા એમ સમજીએ કે નોર્મલી 25 સેલ્સિયસ તાપમાને ઘડિયાળ બનાવી હતી પણ આપણે લઈ ગયા એને કંઈક એન્ટાર્કટિકા ખંડમાં જે તાપમાન માઇનસમાં છે માની લો -100 સેલ્સિયસ તાપમાન છે તો -25 છે માઇનસમાં તાપમાન છે એનો મતલબ ડેલ્ટા ટી આવ્યો તાપમાન ઘટે સમજો તાપમાન ઘટે તો લંબાઈ વધે કે ઘટે તો કે ઘટે સમજો ફરી એકવાર તો અહીંયા લખીએ આપણે શિયાળામાં શું થાય લોલકની કન્ડિશન શિયાળામાં તાપમાન ઘટવાથી શું થશે L0 માં ઘટાડો થશે L0 ઘટવાથી હવે સમજો L0 ઘટે છે કારણ કે તાપમાન ઘટવાથી ડેલ્ટા L કંઈક મળે લંબાઈમાં ઘટાડો થાય તો L0 ની વેલ્યુ ઘટી જાય છે તો કેપિટલ T શું લખીશ માટે આવર્તકાળ
વધે, વધે નહીં, સોરી ઘટે. તમે બોલતા નહીં પાછા. ચલો ઘટે કહેવાનું સાહેબ, ખોટું થઈ ગયું, કોઈ વાંધો નહીં. ચલો, તાપમાન ઘટે, શિયાળો આવી જાય, ઘડિયાળ નોર્મલ. કંપની વાળાને બિચારાને ખબર છે કે કયા માણસો લઈ જશે, કોણ ઓનલાઈન ઓર્ડર કરશે, કોણ ડિસ્કાઉન્ટ લેશે, કોણ મફતમાં લઈ જશે, એવું કઈ ખબર નથી. શિયાળામાં કોઈ કોઈનો ઉપયોગ કરે છે, ઉનાળામાં કરે છે, ગરમ પ્રદેશમાં લઈ જાય છે, ઠંડા પ્રદેશમાં લઈ જાય છે. શિયાળો એમને એમ રૂમમાં રાખું છું, 25 કરતા તો ઓછું તાપમાન થઈ જ જાય શિયાળામાં, 10 સેલ્સિયસ થઈ જાય છે ક્યારેક ક્યારેક, તો વધવામાં 40 થઈ જાય છે, બહુ વધારે ગરમી પડે તો એમ મીન્સ એટલો 15-20 સેલ્સિયસનો ફેરફાર તો આરામથી થાય છે. 15 સેલ્સિયસનો ફેરફાર તો થાય જ છે નોર્મલ કન્ડિશનમાં. તો 15 સેલ્સિયસના ફેરફારથી શિયાળામાં તાપમાન ઘટવાથી એલ નોટની વેલ્યુ ઘટી જાય. આ કયું રીઝન થયું? આ વસ્તુ થઈ પ્રસરણના નિયમ મુજબ. આ કોના નિયમ મુજબ થયું? આ વસ્તુ થઈ, રેડ કલરનું માર્કર કાઢીએ, તાપીય પ્રસરણના કારણે. તમને ખબર હોય છે કઈ વસ્તુ શું કામ બની? અહીંયાથી આ સ્ટેપ શું કામ થયું? તાપીય પ્રસરણ. તાપીય એટલે શું? તાપમાન બદલાણું, પ્રસરણ થયું, તાપીય પ્રસરણ. બરોબર, તાપમાનને કારણે પ્રસરણ, એના કારણે આ વસ્તુ થઈ. અહીંયાથી આ શું કામ થયું? ઇક્વેશનના કારણે, લોલકનું ઇક્વેશન છે એટલે. બરોબર, તો અહીંયાથી આ વસ્તુ થઈ આના કારણે. હવે આપણે શું કરવાનું? આવર્તકાળ ઘટી ગયો, કંઈક તો વેલ્યુ ઘટી હશે ને, આપણે વેલ્યુ વિચારી ઉપર 2 સેકન્ડની બદલે માની લો આવર્તકાળ થઈ જાય છે 1.8 સેકન્ડ. બહુ વધારે નથી ઘટતો, પછી આમ તો 1.9 જ રખાય, 1.8 કરો તો બહુ વધારે થઈ ગયું. $1 પૂરું થયું, આમથી આમ થયું, આવર્તકાળ ઘટી ગયો. હવે મને વિચારી જો આવર્તકાળ ઘટે તો આમથી આમ આવવાની સ્પીડ વધી જાય, ઘટી જાય. સ્પીડનું શું થાય? આમાં વેગમાં, સોરી, વેગ અને ઝડપની વાત નહોતા. ઝડપ આમ ગયું, પાછું આવ્યું, કેટલા સેકન્ડમાં થઈ ગયું? પેલા 2 સેકન્ડમાં થતું હતું, હવે 1.9 સેકન્ડમાં થયું. તો સામે જઈને પાછું થોડુંક સ્પીડમાં થયું. હા સર, બોલો લ્યો, તો શું કરવાનું હવે? આ તો જોરદાર ન કહેવાય? હજી કદાચ તાપમાન ઘટે ને આપણે તમે વાત કરતા હતા એન્ટાર્કટિકા ખંડમાં જતા ઝૂમ ઝૂમ કરીને આવી જાય ને, ઝૂમ ઝૂમ કરીને પાછું આવી જાય. એટલું બધું ન થાય, બહુ લિમિટેડ પ્રમાણમાં થાય. આટલો મોટો ફેરફાર તો થાય ને તો ઘડિયાળ પતી ગઈ કહેવાય, ઘડિયાળનું કોઈ જ કામ નથી. આટલો મોટો ફેરફાર થાય તો પણ આપણે ગણતરી સમજાય એના માટે કરી છે. બાકી ફેરફાર કેટલો થાય ખબર? લગભગ માઇક્રો સેકન્ડમાં કે નેનો સેકન્ડમાં ફેરફાર થાય. આટલો નાનો ફેરફાર તો અવગણી શકાય. આને ગણવા જાવ ત્યાં સુધીમાં તો શિયાળો પૂરો થઈ ગયો હોય, ઉનાળો આવી ગયો હોય. ઉનાળામાં કઈક બીજો ફેરફાર થશે તો એ પાછું એ બધું ગણવા જઈએ ને ત્યાં સુધીમાં તો ચોમાસું આવી જાય, એટલે એ ઘડિયાળ રમત રમ્યા રાખે આપણી સાથે. બરોબર, પણ આપણે અત્યારે ગણતરી સમજાય, આપણને શું થયું ખબર પડે, એના માટે હું આટલો મોટો ફેરફાર લઉં છું. વળી છે ને આમાં અમુક માણસો યાર પછી ટેલેન્ટેડ હોય છે, એમ કે સાહેબ 1.5 થઈ જાય તો દિવસ અડધો થઈ જાય ને, બધું જ પતી જાય. 1.5 થાય ને તો બધું જ પતી જાય, એટલે બહુ નાનો ફેરફાર થાય. ચલો થોડી ગણતરી કરીએ આપણે. શું ગણતરી કરશું? અત્યાર સુધી કેલ્ક્યુલેટર કાઢ લઉં ને, આટલા દોલને 1 દિવસ થતું હતું, કારણ કે 2 સેકન્ડ હતી. હા, ઈ સાચું સાહેબ. હવે સમજો, 3600 સેકન્ડ ગુણાકારમાં 24 કલાક, આ ટોટલ સેકન્ડ થાય 1 દિવસની. 1 દિવસની સેકન્ડ કરી હમણાં હું લખું છું, પેલા હું હારે ગણી લઉં, કારણ કે મને એટલું બધું પછી ગણિત નહીં આવડતું, કેલ્ક્યુલેટર નહીં મળે આમાં પાછું. ભગવાન કરે કંઈક મળી જાય. હા, મળી ગયું. ચલો શું કરશું આપણે? 3600 સેકન્ડ ગુણ્યા 24 એટલે 86400 સેકન્ડ થાય. આની 1 કલાક નહીં, ક્યાં ગયો? 1 દિવસ. હા, 1 દિવસ ઇઝ ઇક્વલ ટુ 86400 સેકન્ડ. પડે ખબર? ગણતા જજો મારી યાર બધા. કેલ્ક્યુલેટર ન હોય તો પુશ કરીને ક્યાંકથી ગોતતા આવજો, મસ્ત વસ્તુ છે અને મજા આવશે. ચલો એના પછી આટલી સેકન્ડ છે, આટલી સેકન્ડે 1 દિવસ થાય. હવે તો ફિક્સ છે ને, આ તો કોઈ દિવસ બદલાવાનું નહીં. કેમ? સેકન્ડ એસઆઈ પદ્ધતિનો એકમ છે, એની વ્યાખ્યા બનાવેલી છે જે કોઈ દિવસ બદલાય જ નહીં. જિંદગીમાં કોઈ દિવસ સેકન્ડની વ્યાખ્યા નહીં બદલાય. તો આ બદલાવાનું નથી. જ્યારે પણ તમે કોઈ પણ ઘડિયાળ લોલક હોય, ઓલું ટૂ 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 કરીને
કુકુઓ કુકુ ક્લોક કહેવાય, હા કુકુ વાળી ક્લોક, આમ ટુ 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 કરીને 12 આવે ની વાગે, જો એનો ઈ તમે લઈ આવો તો એ આટલી સેકન્ડ જ એક દિવસ થાય. તેવું તો અહીંયા એ વસ્તુ છે ને, સેકન્ડ તો આટલી જ રહેવી જોઈએ. જ્યાં સુધી 2 સેકન્ડનું એક દોલન હતું ત્યાં સુધી દોલન કેટલા થતા હતા, તો આના ભાગ્યા 2 સેકન્ડ કરો તો દોલન થતા હતા ભાગ્યા 2. એટલે જ્યારે આ નોર્મલ એલ નોટ લંબાઈ હતી, 2 સેકન્ડનો આવર્તકાળ હતો, ત્યારે 43,200 દોલને એક દિવસ થતો હતો. આ ઘડિયાળનું કામ શું હતું? જ્યારે 25 વર્ષને ઘડિયાળ કંપનીમાં બનાવી, મેં મારી કંપનીમાં ઘડિયાળ બનાવી, હું શું ચેક કરતો હતો, 1 કલાક ક્યારે થાય? 43,200 દોલન આખા પૂરા થાય પછી. બધા કે બરોબર છે. હું ભૂલી ગયો કે તાપમાન બદલાય તો લંબાઈમાં ફેરફાર થાય, લંબાઈમાં ફેરફાર થાય તો આવર્તકાળમાં ફેરફાર થાય, આવર્તકાળનો ફેરફાર થયો. શું થયું? તકલીફ પડી. શું તકલીફ પડી સમજો. 1.9 સેકન્ડનો આવર્તકાળ અહીંયા આવ્યો. તો હવે આટલી સેકન્ડ પૂરી કરવા માટે કેટલા દોલન જોઈ? હું શું કહું છું, 1.9 સેકન્ડે 1 દોલન થાય તો 86,400 કેટલા? તો હું 86,400 ને ભાગાકાર કરીશ 1.9 વડે તો જવાબ આવશે 45,473 એપ્રોક્સિમેટલી 7. આપણે 45,474 કરી નાખીએ. 45474 ડિફરન્સ જો તમે શું થયું ખબર છે? આટલા દોલન કરશે ને હવે તો એક દિવસ થશે. અલા સર તમે તો મારી નાખશો. હું નહીં, ઘડિયાળ મારી નાખશે. હું તો બિચારો શું કરીશ? હું તો ક્વેશ્ચન સોલ્વ કરાવડાવીશ, તમને શીખવાડીશ કે શું થયું. ઘડિયાળ એની સ્પીડ વધારી દીધી. પેલા આટલા દોલન થતા હતા ત્યારે એક દિવસ થયો. હવે આટલા દોલન થશે ને ત્યારે એક દિવસ થશે. હવે આપણે ટેવાઈ ગયા હતા. આપણે તો શું માપ્યું? આમ ગયું ટિંગ, આમ ગયું ટિંગ, ટિંગ 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 થતું હતું. 43,200 વખત નહીં, એક દોલન થયું ને, હા. તો એક વાર જઈને પાછા આવ્યું 1 2, આવું 43,200 વખત થાય. એટલે કે એના ડબલ વખત ટિંગ 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 થાય તો એક દિવસ પૂરો કરવાનો. આપણે આવું ગણ્યા હતા, આ તો ગણતા હતા. સમજો અહીંયાથી આમ ગયું બટકાણું 1 2 3 4 આવું થયું. આવું 43,200 વખત થયું ત્યારે એક દિવસ લીધો આપણે. હવે એ કેટલી વાર થવું જોઈએ? 1 2 3 આ થવું જોઈએ 45,000 વખત. 2,200 વખત વધારે ભટકાય ને ત્યારે આપણે એક દિવસ થશે. તો આપણે તો શું માનીએ? આપણે એવું માનીએ કે 43,200 એ મારો દિવસ પૂરો થઈ ગયો, પણ ઘડિયાળનો એક દિવસ ક્યારે પૂરો થશે? ઘડિયાળનો એક દિવસ હજી 2,274 વાર ભટકાય ને ત્યારે થશે. એનો મતલબ આપણા કરતા ઘડિયાળ શું થઈ ગઈ? ઘડિયાળે પોતાનો એક દિવસ શું કર્યો? મોડો પૂરો કર્યો. એક દિવસ મોડો પૂરો કર્યો. આવું આપણે કહી, એવું હોય નહીં. ઘડિયાળે શું કર્યું ખબર છે? 1.9 સેકન્ડમાં દોલન પૂરું કરી નાખ્યું. ખરેખર 86,400 સેકન્ડ એ એક દિવસ પૂરું થાય ત્યારે દરેક વખતે 2 સેકન્ડનો સમય લાગે. આમાં શું થાય ખબર છે? ઘડિયાળની લંબાઈ ઘટી, આવર્તકાળ ઘટી ગયો, ફટાફટ દોલન પૂરા થઈ ગયા. ઘડિયાળે શું કર્યું? 43,200 દોલન વહેલા પૂરા કરી નાખ્યા ને, તરત પૂરા કરી નાખ્યા ને, તો આપણને એવું લાગે કે ઘડિયાળનો એક દિવસ પૂરો થઈ ગયો. ઘડિયાળનો એક દિવસ પૂરો થઈ ગયો. કેટલા દોલને? 43,200 દોલને. ખરેખર આટલા દોલને દિવસ પૂરો થતો હતો. ઘડિયાળે આટલા દોલન કર્યા એટલે આપણને એવું લાગે છે કે હું તો આજ સમજુ છું. સમજો, હું આજ સમજુ છું. હું એટલું જ જોઈશ, ઘડિયાળે 43,200 દોલન કર્યા, ફિક્સ, એક દિવસ પૂરો. તો આટલા દોલન કરવા માટે કેટલો સમય લાગશે ને? ફરી એકવાર 2 સેકન્ડ હોય તો એક દિવસમાં આટલા દોલન થતા હતા. એટલે હું આટલા દોલન થાય ને એક દિવસ ગણતો હતો. હું આટલા દોલન થાય એને એક દિવસ ગણતો હતો. હવે એટલા દોલન માટે કેટલો સમય લાગશે? તો 43,200
ગુણ્યા 1.9 તો શું થશે ગણતરી કરીએ અમારું કેલ્ક્યુલેટર બદલાઈ ગયું સાયન્ટિફિક થઈ ગયું અચાનક આવું આપણને આવડશે નહીં ઓકે ડન 43,200 ગુણ્યા 1.9 આ થઈ ગયા 82,200 સોરી અને 80 સેકન્ડ એટલે ઓરિજિનલી આટલો એક દિવસ હતો ઘડિયાળ પોતાના દોલન પૂરી કરીને શું કીધું મારો એક દિવસ પૂરો ઘડિયાળ આમ ઊભી હતી ઘડિયાળ કીધું મારે શું કરવાનું છે આપણે ઘડિયાળને કીધું તારે 43,200 દોલન પૂરા કરવાના એટલે હું સમજી જઈશ એક દિવસ પૂરો બરોબર માની લો ઘડિયાળ સજીવ છે ઘડિયાળ એની જ ખબર હતી મારે 43,200 કરવાના તો 1 ભટકાણું 2 3 ઘડિયાળ આવું કરતી હતી નોર્મલ અચાનક શિયાળો આવ્યો ઘડિયાળ શિયાળો છે લંબાઈ ઓછી ફટાફટ પૂરું થવા માંડ્યું 1 2 3 4 5 એને 43,200 પૂરા કરી નાખ્યા ફટાફટ આપણે જોયું કે હા અને 43,200 પૂરા કરી નાખ્યા આપણે શું વિચાર્યું એક દિવસ પૂરો તો ઘડિયાળે પોતાનો એક દિવસ જો ઓછા સમયમાં પૂરો કરી નાખ્યો ભાગવા માંડી ઘડિયાળ ચાલે આવું નો ચાલે તો તમારે શું સેન્ટેન્સ યાદ રાખવાનું છે આ બધી મગજમારી પછી આ માત્ર જાણકારી માટે તમારે એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે તાપમાન ઘટે એલ નોટમાં એક ઘટાડો થાય આવર્તકાળ ઘટે એટલે ઘડિયાળની સ્પીડ વધી અને સ્પીડ વધી એટલે ઘડિયાળ ફટાફટ ચાલવા માંડી એને પોતાનો દિવસ ઓછા સમયમાં જે થવાનું હતું એના કરતા ઓછા સમયમાં પૂરો કરી નાખ્યો આવું તો સર સેન્ટેન્સ કહી દીધું હોત તો આટલી બધી મગજમારી હોય કે આમ થાય ને તેમ થાય ને ફલાણું નીકળું બેટા જેને સમજે એના માટે બધું જ સમજવા જેવું છે જેને યાદ રાખવાનું છે એના માટે શું યાદ રાખવાનું છે ને આ પુશ કરીને તમે લખી લેજો હું અહીં સેન્ટેન્સ લખું છું હવે તમારે શું યાદ રાખવાનું છે શિયાળામાં આવર્તકાળ ઘટે દોલનની ઝડપ દોલનનો વેગ નહીં દોલનની ઝડપ વધે માટે ઓછા સમયમાં દોલનો પૂર્ણ થવાથી સમયમાં ઘડિયાળ આગળ નીકળી જાય આગળ કેમ નહીં ઓરિજિનલ ઘડી તો ધીમે ધીમે ચાલતી હતી આ તો ફટાફટ દોલન ટાક 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 કરી ફટાફટ દોલન પૂરા કરવા માંડ્યા અને આપણે પાછું મિકેનિઝમ શું સેટ કર્યું હતું 43,200 વખત થાય ને એટલે કલાકનો કોટો ટક કરીને ઉપર આવી જાય 11 માંથી 12 કરી નાખે 10 માંથી 11 કરી નાખે એટલે 43,200 ફટાફટ થઈ ગયા 11 ના 12 પાછા 43 ફટાફટ 11 12 ના 1 ફટાફટ 1 ના 2 તો ઘડિયાળ સ્પીડમાં હાલવા માંડી ને પાછળ તો ધીમે ધીમે સમય બદલાતો હતો અહીંયા ઘડિયાળ સ્પીડમાં ચાલવા માંડી તો ઘડિયાળ શું થવા માંડી આગળ નીકળવા માંડી આને કહેવાય શિયાળામાં પેન્ડુલમ ક્લોક જેની આ વસ્તુ ધાતુની બનેલી છે તાપમાન ઘટે લંબાઈ ઘટે આવર્તકાળ ઘટે દોલન સ્પીડમાં થાય એટલે ઘડિયાળ શું થાય આગળ નીકળી જાય ખરેખર સમય હતો એના કરતા ક્યાં વહી જાય આગળ વહી જાય તો ઉનાળામાં શું થાય એક્ઝેક્ટ આનાથી ઊંધું હવે ગણીશ નહીં ઉપર લખીએ આપણે ગણવાની જરૂર નથી ઉપર લખીએ ડાયરેક્ટ જ શું થશે બ્લુ કલર છે ને થોડોક બોર્ડ ઉપર વધારે ચોટી જાય જે લોકો ભણી ગયા હોય ને એ લોકોને ખ્યાલ હોય સશક્તિ બળ વધારે આસક્તિ બળ વધારે છે આ મારું સેન્ટેન્સ યાદ રાખજો ક્યાંક લખજો કે સર આ લેક્ચરમાં એવું કીધું કે બ્લુ કલર છે ને ભૂસવામાં વાર લાગે બ્લેક કરતા તો બ્લુ કલરનું છે ને એ આસક્તિ બળ વધારે છે આ શક્તિ કેવું આ શક્તિ ઉનાળામાં કારણ કે દરેક વસ્તુમાં ફિઝિક્સ છે બેટા જીવન જીવવું એક ફિઝિક્સ છે ચલો તાપમાન વધે ઘટાડાનો રેટ નતો નીચેના સ્ટેપ જાય છે તાપમાન વધે એલ નોટમાં વધારો થાય તો ટી માં વધારો થાય ટી એટલે બાજુ લખીએ આવર્તકાળ વળી તમે ટી એટલે સમય ગણશો આવર્તકાળ વધે હવે વધે એટલે શું થાય માની લો આપણે એવું લખ્યું હતું કે 2 સેકન્ડનું 1.9 થાય હવે શું થશે 2.1 સેકન્ડ થાય એટલે વાર લાગે આમ ગયું આરામથી ખાઈ પીને નીચે પછી પાછો આવશે પેલા શું થતું 1 2 3 હવે શું થાય છે 1
2 3 આમ થાય છે બરોબર આટલું ધીમું નહીં પણ આટલું કંઈક ધીમું પડે છે તો શું થાય ખબર છે એક દોલન પૂરું કરવા માટે 2.1 સેકન્ડ લાગે છે તો 43,200 પૂરા કરવા માટે કેટલા થાય આપણે તો શું કહીએ આટલા દોલન એક દિવસ થયો આપણને એટલી જ ભાન પડે છે પેન્ડુલમ ક્લોકમાં કે આટલા એ એક દિવસ પૂરો થાય તો હવે જો સેમ વસ્તુને હું આમાં લઈ જાઉં ફરી એકવાર 43,200 ગુણ્યા 2.1 તો 90,720 જવાબ આવે છે બેટા 90,720 જે થવું જોઈતું હતું 86,400 એ 90,700 થાય છે 4,000 સેકન્ડ વધી ગયા રમત છે કલાક કરતા વધારે ટાઈમ થયો એનો મતલબ ઘડિયાળ 1 કલાક પાછળ રહી જાય ઘડિયાળને શું ખબર પડે આપણને શું ખબર પડે 43,200 એ એક દિવસ પૂરો થયો અને એક દિવસ એક દિવસ પૂરો થયો એટલે 11/12 ને આખો દિવસ પૂરો થશે તારીખ 1 ની 2 થાય પાછું 43,200 2 ની તારીખ 3 થાય પાછું 43,200 આટલી થાય હવે એના માટે આટલો સમય લાગે છે એટલે એક દિવસ 1 નો 2 3 4 દિવસ ધીમે ધીમે બદલાય એવું આપણને અંદર રૂમમાં બેઠા બેઠા લાગે કેમ તો કે આપણી ઘડિયાળ ખોટો ટાઈમ બતાવે ઘડિયાળ ધીમી પડી ગઈ છે ઘડિયાળ ધીમી પડી ગઈ એનો મતલબ શું ઘડિયાળ પાછળ રહી જાય આગળ જે રૂટીન ટાઈમ સૂરજ ચંદ્ર જે ફેર રાખે છે એ ફરે છે એ પ્રમાણે નહીં થાય શું થશે ધીમી પડી જશે અહીંયા લખશું આપણે દોલનનો વેગ ઘટે દોલનની ઝડપ ઘટે માટે વધુ સમયમાં દોલનો પૂર્ણ થવાથી ઘડિયાળ પાછળ રહી જશે થયું ને જોરદાર મેં પહેલા જ કીધું હતું કે અમુક વસ્તુ એવી હવે જો આ વસ્તુ એવી છે કે અત્યારે તમારે ખાલી યાદ રાખવાનું છે કે ક્યાંક લોલક કોઈ ધાતુ હોય ને જે જગ્યાએ ધાતુ આવશે ને આગળ એ બધી જ જગ્યાએ આપણે તાપમાનનો ફેરફાર લખશું અહીંયા તાપમાન બળે તો આવું થાય બરોબર ગાડી આમ ધતી હોય ને અચાનક આમ ગમે એ વસ્તુ હોય ગાડીમાં તાપમાન હોય તો આવું કંઈક ફેરફાર થાય એવું બધી જગ્યાએ વિચારી શકાય છે ક્લિયર ચલો આ હતી એની બીજી ઉપયોગિતા નથી પણ એક અગત્યનો મુદ્દો કે લોલકની ઘડિયાળમાં શું થાય આપણને સમજાણ આગળ રહી જાય પાછળ રહી જાય ટાઈમ સરખો ન બતાવે આ માત્ર ને માત્ર લોલકવાળી ઘડિયાળ છે સેલ વાળી વોચમાં નથી એમાં શું સેલ પૂરો થઈ ગયો એટલે એવું થાય ક્લિયર ત્રીજો પોઈન્ટ છે આપણા માટે અને ત્રીજો પોઈન્ટ લખતા પહેલા તમે આરામથી લખી લો અને હું બોર્ડ ભૂસી નાખું ઓકે ચલો બેટા પોઈન્ટ નંબર 3 પોઈન્ટ નંબર 3 છે ને એ પણ અમુક લોકો જે કદાચ મારો લેક્ચર જોતા હશો એ ચેપ્ટર ભણી ગયા હોય તો એને સમજાશે જે લોકો ચેપ્ટર નથી ભણ્યા એ લોકોને હું સમજાવું છું ઓકે તો સમજો એક ચેપ્ટર આવે છે જેનું નામ છે પ્રોપર્ટીઝ ઓફ સોલિડ ચેપ્ટરનું નામ કદાચ તમે સાંભળ્યું છે ક્યાંક જોયું હશે પ્રોપર્ટીઝ ઓફ સોલિડ એટલે કે ઘન પદાર્થના ગુણધર્મ આવું એક ચેપ્ટર છે આ ચેપ્ટર ભણશો અથવા તો ભણી ગયા છો જે લોકો ભણી ગયા છે એના માટે કંઈ નથી જે લોકોને બાકી છે એની જ વાત કરું છું ખાલી બરોબર જે ભણી ગયા છે ને ખાલી જોવાનું 5 મિનિટ શું સર કરાવે છે માની લો દિવાલની વચ્ચે તમે અહીંયા એક ધાતુનો સળિયો રાખ્યો છે આવું સર શું કામ કરતા હશો કંઈક ક્યારેક આપણને ક્વેશ્ચન થયો કે સર ફિઝિક્સમાં જે અલગ અલગ વસ્તુ વિચારતા હોય છે આનું કોઈ લોજિક એમ ગાડી આમ જતી હોય તો શું થાય કોક ઉપરથી આમ પડતું હોય તો શું થાય આમ ફેંકે તો શું થાય આવું કરે તો શું થાય શું આવું કરીને ફાયદો શું છે શાંતિથી બેઠા હોય તો ઘરે આમ કઈ કોઈ તકલીફ પડે તમને અમે તમને શાંતિથી બેસવા માટે શું મદદ કરીએ આમ તમને ક્વેશ્ચન થતો હોય ને મને થતો હું ભણતો ત્યારે પણ હવે શું થાય ભણવું પડે છે સર આવું વિચિત્ર વિચારી રાખતા હોય છે પણ નોલેજ ઇન્ક્રીઝ કરવા માટે આ બધી વસ્તુ હોય છે એટલે ટેન્શન નહીં લેવાનું ન સમજાય તો પૂછવાનું બરોબર તમારી પાસે મારો નંબર છે મેસેજ કરીને પૂછી શકો છો કે સર તમે શું સમજાય ન ખબર પડી આ ધાતુનો સળિયો છે બરોબર ધાતુનો સળિયો આ બે આધારની વચ્ચે જોડી દીધું છે આની લંબાઈ છે L0 હવે આપણે એને આમ ટીંગાડ્યો હતો બરોબર પડદો ટીંગાડવાના કેમ હોય પણ દિવાલની બે વચ્ચે આમ અથવા તમે વિચારો કે બે દિવાલ હતી વચ્ચે એક પાઇપ ફિટ કર્યો ટીંગાવવા માટે આપણે પુશઅપ કરવા હતા એટલે સોરી પુલઅપ
ભૂલાઈ ગયું. તો આ પુલઅપ કરવા માટે આપણે અહીંયા જે બાર રાખેલો છે એમાં પણ શિયાળા ઉનાળામાં તકલીફ પડે ને, શિયાળામાં લંબાઈ વધે તો એ દિવાલને ધક્કો મારે, ખસ મારી જગ્યા વધે છે ઉનાળામાં. શિયાળામાં શું થાય, શિયાળામાં એ લંબાઈ નાની કરે તો સાહેબ પડી ન જાય, એવું ન થાય. શું થાય ખબર છે, દિવાલમાં સ્ક્રૂ મારીને ચોંટાડ્યું હોય, પણ સળિયાની આ પ્રસરણની વસ્તુના કારણે એ જે સ્ક્રૂ માર્યા હોય ને એ સળિયો નાનો થાય ને તો સ્ક્રૂ આમ ખેંચાતો હોય, એમ ખેંચતો હોય. સળિયો શું કરતો હોય, બધી સ્ક્રૂને ખેંચતો હોય, મારે નાનું થવું છે, પણ દિવાલના સ્ક્રૂ એને નાનો થવા દે નહીં. અને જ્યારે ઉનાળો આવે ને ત્યારે સળિયો ધક્કો મારે, મારે મોટું થવું, તો સ્ક્રૂ શું કરે, સ્ક્રૂને મોટું ન થવા દે, દિવાલ ત્યારે મોટી ન થવા દે. તો દરેક વખતે જ્યારે લંબાઈ વધે છે ત્યારે દિવાલને ધક્કો મારશે, બંને બાજુ, આ બાજુ ના બાજુ બંને બાજુ, અને જ્યારે ખેંચાશે ત્યારે શું કરશે, દિવાલને ખેંચશે. આ બંને વખતે દિવાલ ઉપર બળ લાગ્યું ને, આ બળ કેટલું હોય, કેટલું હોય નહીં, એનું ઇક્વેશન છે જે તમારે યાદ જ રાખી લેવાનું છે. રસ્તામાં આવે છે એટલે આપણે ભણવું ફરજિયાત છે. તો શું થશે ખબર ત્યારે, તો સોલિડ પ્રોપર્ટી નામના ચેપ્ટરમાં આ વસ્તુ આવે. શું? પ્રતિબળ. પ્રતિબળ જેને કહેવાય સ્ટ્રેસ. બરોબર? સ્ટ્રેસ તો મારા ઉપર સ્ટ્રેસ પડે છે, મને બહુ બધો સ્ટ્રેસ છે, સ્ટ્રેસ છે, સ્ટ્રેસ છે, એવું કરી રાખતા છોકરાઓ બધા. નથી સમજાતું સ્ટ્રેસ છે, જમવાનું ભાઈ સ્ટ્રેસ છે, મમ્મી પપ્પા ખીજાય છે, સ્ટ્રેસ છે, ગીત બનાવી નાખી સ્ટ્રેસ છે, સ્ટ્રેસ છે, મને સ્ટ્રેસ છે, બસ એવું જ કંઈક અહીંયા થાય છે. સળિયો નાનો થાય, મોટો થાય, દિવાલને સ્ટ્રેસ છે, સ્ટ્રેસ છે, સ્ટ્રેસ છે, દિવાલને સ્ટ્રેસ છે. ચલો હવે આ સ્ટ્રેસ એને ગુજરાતીમાં નામ આવ્યું છે પ્રતિબળ. ખાલી બળ આપ્યું તો છે, નામ છે, નામ જેને જેવું રાખવું રાખી શકે છે. બરોબર? હવે આપણને એમ થાય કે સર બળ લખ્યું છે એટલે આ ન્યૂટનમાં જ માપાતું હશે, બળ દર્શાવે છે, ને એવું નથી. આનું ઇક્વેશન છે, પ્રતિબળનું ઇક્વેશન છે કેપિટલ વાય, ઇક્વેશન હતું કેપિટલ વાય ગુણાકારમાં ડેલ્ટા એલ ના છેદમાં એલ નોટ. જ્યાં આ વાય છે, વાય ધીસ કોલાવાળી ડી, આ વાય છે એનું નામ છે યંગ મોડ્યુલસ. મોડ્યુલ નહીં, મોડ્યુલસ, યંગ, જવાન મોડ્યુલસ છે, જવાન એવું નથી. સાયન્ટિસ્ટનું નામ છે યંગ, એનો અચળાંક એને ઇંગ્લિશમાં મોડ્યુલસ શબ્દથી દર્શાવાય છે. તો ઇટ્સ યંગ મોડ્યુલસ. અને એ શું છે, શું કામ છે, એ બધું પછીની વાત છે. તમારે ખાલી એટલું મગજમાં ફિટ રાખવાનું છે, તમને અત્યારે ક્વેશ્ચન પૂછે તમારા ઇક્વેશન યાદ રાખવાનું છે. પ્રતિબળ બરાબર થશે વાય ઇન્ટુ ડેલ્ટા એલ ના છેદમાં એલ. બીજું એનું ઇક્વેશન છે એફ ડિવાઈડ બાય એ. હવે આ તમને વાય નું મેં નામ કીધું, ડેલ્ટા એલ તો લંબાઈનો ફેરફાર છે, એલ નોટ મૂળ લંબાઈ છે, એફ બળ દર્શાવે છે, આ છે બળ અને આ છે ક્ષેત્રફળ. અચ્છા સમજાઈ ગયું, પ્રતિબળ એટલે બળ છેદમાં ક્ષેત્રફળ. હા હવે સાચા, ઈ ઇક્વેશન તમે મગજમાં ફિટ કરો. પ્રતિબળ એટલે બળના છેદમાં ક્ષેત્રફળ, બળના છેદમાં ક્ષેત્રફળ, બળના છેદમાં ક્ષેત્રફળ. સળિયો ધક્કો મારે છે, બળ લગાડે છે, પણ નાનો સળિયો હોય તો નાના વિસ્તારમાં ધક્કો મારે. સમજો આટલું છે, આના દ્વારા હું આમ બોર્ડ ઉપર આમ ધક્કો મારું, આમ ધક્કો મારું તો એ બોર્ડના કેટલા વિસ્તારમાં ધક્કો મારે? આટલા વિસ્તારમાં ને. ખીલી હોય તો, ખીલી ટાંકણી આ બધું હોય તો પોઈન્ટ ઉપર બળ લગાડે. બરોબર? મોટી વસ્તુ સાથે જોડેલું હોય તો એટલા મોટા વિસ્તારમાં આવે. તો બળ છેદમાં ક્ષેત્રફળ, ક્ષેત્રફળ નાનું હશે તો પ્રતિબળ વધારે હશે, ઓબ્વિયસ હશે. બરોબર? તો સમજો આ ઇક્વેશન યાદ રાખવાનું છે. પ્રતિબળ બરાબર આવું થાય. મને એમ કે આના ઉપરથી મને કોઈક પૂછે કે તો દિવાલ ઉપર બળ કેટલું લાગે, તો આપણે લખશું તો બળ બરાબર થશે એફ અને એ થશે કેપિટલ વાય ગુણાકારમાં એ ડેલ્ટા એલ ના છેદમાં એલ નોટ. આટલું પ્રતિબળ લાગે. પ્રતિબળ શું છે? બળના છેદમાં ક્ષેત્રફળ છે. બળ લગાડે, સળિયો ધક્કો મારે કે ખેંચે, બંને પ્રકારના પ્રતિબળ હોય. બરોબર? ધક્કો મારે એ પ્રતિબળ કહેવાય ને ખેંચે ત્યારે લાગે ને એ પ્રતિબળ કહેવાય. ક્લિયર? એના વિશેની વધારે માહિતી તમે એ ચેપ્ટરમાં સમજો. અત્યાર પૂરતું આ વસ્તુ મગજમાં ફિટ કરવાની છે. આને તમારે ઇન ધ સેન્સ ગોખવાનું છે. ઓકે? જે લોકો નથી ભણ્યા એના માટે.
હવે આ બળ થયું, ઇક્વેશન આનું પણ યાદ રાખવાનું છે, બેમાંથી ગમે એક યાદ રાખો તોય વાંધો નથી. મને એક વસ્તુ વિચારીને કયો, લંબાઈ વધે ડેલ્ટા એલ માં કઈક વેલ્યુ મળશે, તો તાપમાન વધે ત્યારે સળિયો દિવાલને ધક્કો મારશે, તાપમાન ઘટે તો સળિયો દિવાલને ખેંચશે. આ સમીકરણ મુજબ તાપમાનના ફેરફારમાં ડેલ્ટા એલ નો ફેરફાર કેટલો થાય, તો ડેલ્ટા એલ બરાબર ઇક્વેશન છે આલ્ફા એલ નોટ ડેલ્ટા થીટા. તો હું લખી શકું ડેલ્ટા એલ ના છેદમાં એલ નોટ બરાબર આલ્ફા ડેલ્ટા થીટા. તો મને કોઈ એમ પૂછે કે કેટલું પ્રતિબળ લાગશે સાહેબ, તો આપણે શું કહેશું એને બેટા, પ્રતિબળ લાગશે વાય ડેલ્ટા એલ ના છેદમાં એલ ની બદલે શું આવશે, આલ્ફા ડેલ્ટા થીટા. અને કોઈ એમ પૂછે સર કેટલું બળ લાગશે, તો બળ માટે પ્રતિ વડે ભાગી નાખવાનું. ના, અહીંયા તો એ સાથે ગુણાકાર કરવાનો છે, એ ડેલ્ટા થીટા. બરોબર. શું યાદ રાખશો બેટા તમે એવું યાદ રાખશો કે એક ચેપ્ટર આવવાનું છે જેનું નામ છે સોલિડ પ્રોપર્ટી. અને સોલિડ પ્રોપર્ટી જે લોકો ભણી ગયા બધું ખબર છે, સોલિડ પ્રોપર્ટીમાં પ્રતિબળ આવશે જેનો મતલબ થાય બળના છેદમાં ક્ષેત્રફળ. એ શું છે એ ત્યારે ભણશું, અત્યારે પૂરતું ઇક્વેશન યાદ રાખ્યું. જેનું બીજું ઇક્વેશન છે એક અચળાંક જેનું નામ છે વાય, યંગ મોડ્યુલસ. એની વેલ્યુ પણ આપેલી જ હોય, ડેલ્ટા એલ ના છેદમાં એલ. અને જો તાપમાન આપેલું હોય તો આવા ઇક્વેશનનો ઉપયોગ કરી શકાય છે. એટલે ઈ ચેપ્ટરમાં થર્મલ એક્સપાન્શનનો ઉપયોગ થાય. પડી ખબર? ત્રીજો પોઈન્ટ આ હતો. ચોથો પોઈન્ટ, ફોર્થ પોઈન્ટ છે બેટા. ફોર્થ પોઈન્ટમાં માની લો આપણી પાસે એક છિદ્ર છે, ઓકે, એક પ્લેટની અંદર. અચ્છા, આવું તો મેં બહુ પહેલા કીધેલું છે પણ હું આમાં ફરી એકવાર રિપીટ કરું છું. છિદ્ર છે, પ્લેટ હોય તો એને છિદ્ર કહેવાય, પણ ધારો કે કોઈ ત્રિપરિમાણીય વસ્તુ છે ને અંદર જગ્યા છે તો એને બખોલ કહેવાય. બરોબર. નાના નાના પ્રાણીઓ રહેતા હોય એમાં બખોલમાં. તો આ એક બોક્સ છે મોટું અને અંદર એક બખોલ બનાવી છે આપણે, આમ કંઈક ખીચવાનો રસ્તો છે પણ આપણે બખોલ વિચારીએ છીએ. આમાં આની ત્રિજ્યા છે સી, પહોળાઈ છે એ, અહીંયાથી આ અંતર છે બી અને અહીંયાથી આ અંતર છે ડી. આવું કંઈક આપેલું છે. સિમ્પલ વસ્તુ છે. જ્યારે પણ તાપમાન વધશે ત્યારે મેં આની પહેલા પણ કીધેલું છે આવી રીતની, અને ઇંગ્લિશમાં કેવિટી કહેવાય, કોઈ છિદ્ર હોય ને એને કેવિટી કહેવાય. ને દાંતો મેં કેવિટી હે, તો કેવિટી એટલે શું? છિદ્ર થઈ ગયા છે, જીવડા ખાઈ ગયા તું દાંત. કેવિટી, છિદ્ર, બખોલ. ગુજરાતીમાં છિદ્ર કરતા બખોલ. ઓકે. તાપમાન વધે તો મેં પહેલા કીધું છે જેટલા પણ પરિમાણ હોય બધા જ વધવાના જ છે, ફિક્સ. કોઈ એક વસ્તુની બધી જ વેલ્યુ વધે, લંબાઈ, પહોળાઈ, જાડાઈ, ઊંચાઈ, ઊંડાઈ બધું જ વધવાનું છે. તો એ વધશે, બી વધશે, સી વધશે, ડી વધશે. બરોબર, બધી જ વસ્તુ વધે. હવે સમજો, માની લો ચોરસ પ્લેટ છે, ચોરસની સમઘન છે, ત્રિપરિમાણમાં સમજીએ ને, આ સમઘનની લંબાઈ, પહોળાઈ, જાડાઈ ત્રણેય સરખા છે, પણ તમે તાપમાન વધારો છો ને તો કંઈક અલગ અલગ રીતે બધા વધે છે. આવું શું કામ નથી ખબર પડતી, પણ અલગ અલગ રીતે વધે છે. તો વધે, જો એક સરખી રીતે કોઈ પદાર્થ વધે તો એને આઇસોમેટ્રિક એક્સપાન્શન કહેવાય. સેન્ટેન્સ લખજો, એક સમાન રીતે કોઈ પદાર્થમાં લંબાઈનો, પહોળાઈનો, જાડાઈનો બધાનો વધારો એક સરખો થાય, પદાર્થ જેવો છે એવો એક સરખી રીતે વધે છે, એને આઇસોમેટ્રિક એક્સપાન્શન કહેવાય. અને અસ્તવ્યસ્ત રીતે વધે, લંબાઈ કંઈક અલગ રીતે વધે, પહોળાઈ કંઈક અલગ રીતે વધે, જાડાઈ કંઈક અલગ રીતે વધે, આલ્ફા 1, આલ્ફા 2, આલ્ફા 3, ત્રણેય આલ્ફા અલગ અલગ હોય અને એક્સપાન્શન થાય તો સમઘન હોય તો કંઈક અલગ જ થઈ જાય. લંબાઈ વધારે વધે, પહોળાઈ ઓછી વધે, જાડાઈ નથી ઓછી વધે, એવું બની શકે. એને આઇસોમેટ્રિક એક્સપાન્શન ન કહેવાય. બરોબર. તો યાદ ખાલી એટલું રાખવાનું છે કે કેવિટી વાળી વસ્તુ હોય, તમે તાપમાન વધારો તો લંબાઈ, પહોળાઈ તો વધે જ છે. ઈવન એનું જે અંદરનું બખોલ જે છિદ્ર છે ને એ પણ શું થશે? મોટું થશે. આવું આપણે પહેલા પણ કીધેલું છે. આના સિવાયના 5, 6, 7, 8 પોઈન્ટ તમે મોડ્યુલમાં જોઈ શકો છો, જેમાં પેલું આવે છે કે ટ્રેન, રેલગાડી, એની જે રેલ્સ હોય, જે પાટા હોય, એમાં બે પાટા વચ્ચે કંઈક જગ્યા રાખેલી હોય. નાના તો જેથી ખબર છે કે પાટાનું પણ તાપમાનના કારણે વધારો થાય.
અહીંયાથી એક પાટો આમ વધે છે, બીજો પાટો અહીંયાથી આમ વધે છે, તો બંને વચ્ચેની જગ્યામાં શું થાય? એમાં ઘટાડો થાય પછી. આમાં ડાઉટ થાય કે સર તમે તેમ કહો છો બધી વસ્તુ વધે, તો આ એક પાટો છે, આ બીજો પાટો છે, અરે આ વધે બધું જ સાચું, પણ આ બંનેની વચ્ચેની જગ્યા તો ઘટે ને. આ બે વસ્તુ થોડી જ એક જ છે. અચ્છા, આવું જેમ બીજું આમ રાખ્યું હોત, આય વધે ને આય વધે તો બે ભટકાય નહીં. સમજવાની વસ્તુ છે ને, બંનેની વચ્ચેની જગ્યા છે. એક જ વસ્તુ હોય તો બધું વધે, બે અલગ અલગ વસ્તુ હોય તો બંને વચ્ચેની જગ્યા ઘટે. તો અહીંયા જગ્યા રાખવી પડે જેથી લંબાઈનો વધારો થાય ને, તો પાટા ભટકાવાના કારણે ઓલું નહોતું આપણે બાય મેટાલિક સ્ટ્રીપ એમાં વળી નો જાય, એકબીજાની ઉપર નો ચડી જાય. રહેશે એટલું યાદ બધાને? ચલો, તો આ 5મા પોઈન્ટમાં આ પણ લઈ શકાય છે. આવા ઘણા બધા ઉપયોગો છે. તાપમાન વધવાથી કોઈક વસ્તુમાં નુકસાન થાય છે, ક્યાંક ઉપયોગ થાય છે. આપણે સમજ્યા બાય મેટાલિક સ્ટ્રીપ શું કામ કરે, લોલકમાં શું ફેરફાર થાય. અચ્છા, લોલકના ફેરફારમાં હજી એક પોઈન્ટ યાદ રાખજો, મને યાદ આવ્યું છે તમને કીધું. એક ઇનવાર મિશ્ર ધાતુમાંથી બનાવેલા બોબ અને સળિયાનો ઉપયોગ થાય. સળિયો એટલે બોબ અને લોલક જ લખાય. બે અલગ અલગ શું બનાવેલા લોલકનો ઉપયોગ થાય છે. આ ઇનવાર છે ને, એનો આલ્ફા બહુ જ નાનો છે. મિશ્ર ધાતુનો આલ્ફા બહુ જ નાનો છે. એનો મતલબ આલ્ફા બહુ નાનો હોય તો તમે તાપમાન બહુ વધારો ને ત્યારે લંબાઈમાં કંઈક જરાક ફેરફાર થાય. અને એટલો ફેરફાર તો રૂટીન તાપમાનમાં ન થાય. રૂટીન તાપમાનમાં શું 25 માંથી કદાચ 0 થાય, કાં તો માઇનસમાં જાય, 50 સેલ્સિયસ વધે કાં તો 50 સેલ્સિયસ ઘટે, આટલો ફેરફાર થાય. એટલા ફેરફારના લંબાઈને કોઈ ફરક ન પડે. રહેશે એટલું યાદ બેટા? તો મોટા મોટા ઉપયોગોમાં આટલી વસ્તુ છે. આના સિવાયના ઉપયોગ એક સેન્ટેન્સના ઉપયોગ તમે આરામથી યાદ રાખી શકો છો. ટ્રેનના પાટામાં આવું થાય, બીજી ઘણી બધી વસ્તુઓ છે. જેમ કે જૂના જમાનામાં ગાડા હતા ને, ગાડા એનું લાકડાનું વ્હીલ હોય, એની ઉપર છે ને લોખંડની પ્લેટ ચડાવેલી હોય. શું કામ? તો કે લાકડા છે ને એ ઘસાઈ જાય ધીમે ધીમે. તો ગાડા ચાલતા હોય ગામડામાં તો પટ્ટી ઘસાઈ જાય, તો એના માટે ઉપર લોખંડની પટ્ટી મારે. તો કરે શું ખબર છે? લોખંડની પટ્ટી એકદમ ફિટ બેસે ને એના માટે ગાડાની જે વ્હીલ છે એની ત્રિજ્યા કરતા લોખંડની પટ્ટી છે ને થોડીક નાની હોય. પછી શું કરવું? થોડીક આમ નાની હોય, આના કરતા આમ નાની. અંદર છે. પછી પટ્ટી, લોખંડની પટ્ટીને ગરમ કરે, જોરદાર ગરમ કરે ને એટલે લોખંડની પટ્ટી થઈ જાય મોટી. મોટી કરીને આના ઉપર આમ ચડાવી દે. પછી પાછું એને શું કરે? ઠંડી પાડે. ઠંડી પાડે ને ઠાક કરીને બંધ બેસી જાય. ક્યારેક તો એવું થાય કે લાકડાનું ગાડું તૂટી જાય પેલું, પણ આમ કરીને આના ઉપર બંધ બેસી જાય રૂટીન તાપમાને. ગરમ કરી હોય એટલે 200-300 સેલ્સિયસ ગરમ કરી, એટલું તાપમાન તો રૂટીનમાં થવાનું જ નથી. એનો મતલબ પાછી પટ્ટી મોટી એટલી બધી થવાની નથી, આના ઉપર રહે. આમાં એનો ઉપયોગ થાય. તો આવા ઘણા બધા ઉપયોગ છે, પણ તમારે આ થર્મલ એક્સપાન્શનનો ટોપિક આ રીતે યાદ રાખવાનો છે. ઓકે, આપણે ઘન પદાર્થ માટે થર્મલ એક્સપાન્શન ભણ્યા છીએ. પ્રવાહી માટેના થર્મલ એક્સપાન્શન આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. ઓકે બેટા, હેવ અ નાઇસ ડે.